જય માતાજી, કેમ છો? મજામાં જ હશો ને? આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે સાત વર્ષના થતા હતા ત્યારે આપણે પહેલા ધોરણમાં દાખલ થતા હતા. આપણે ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં આપણને ABCD શીખવતા હતા અને આપણને ABCD પાંચમા છઠ્ઠા ધોરણમાં આવડતી હતી. જો તમારી ઉંમર 50 વર્ષની હશે તો તમને ખબર પડશે. તો આપણે ABCD પાંચમા છઠ્ઠા ધોરણમાં શીખતા હતા. આપણે ABCD લખતા હતા. આપણા માતા પિતા પપ્પા મમ્મી બહુ ખુશ થઈ જતા હતા કે જો મારી છોકરીને તો અંગ્રેજી કે મારા છોકરાને તો અંગ્રેજી લખતા આવડી ગયું. હવે આજકાલ છઠ્ઠા સાતમા ધોરણનું છોકરું અંગ્રેજીમાં ઓછા માર્ક લાવે તો મમ્મી પપ્પા ખીજવાય છે. આટલા જ લાવ્યો કેમ આટલા ટકા લાવ્યો, આવું કેમ કર્યું, તેમ કેમ કર્યું. એટલે છોકરાના મગજ પર અસર થાય, એટલે છોકરાનો વિકાસય ના થાય, માઇન્ડય ના એ થાય અને વધારે તણાવમાં આવે. મારું મા બાપને એવું કહેવું છે કે છોકરાઓને પ્રોત્સાહન આપો. પ્રોત્સાહન આપશો તો છોકરાઓની શીખવાની જિજ્ઞાસા વધારે થશે. બેટા શું સરસ પાસ થયો, સરસ ટકા આવ્યા, આવું કહેશો તો છોકરા એકદમ ખુશ થઈ જશે. મારી વાત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો.